Hello and welcome to the show નોખી અનોખી રસોઈ. I'm your host Jinis. ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ એકદમ ગ્લોબલ ચટાકા સાથે બધા જ કામો કરતા હોઈએ છીએ. ગ્લોબલ રેસિપીઝની જ્યારે વાત કરીએ ત્યારે ક્યાંયથી રેસિપીઝ લાવીને અહીંયા કમ્પ્લીટ ગુજ્જુ ટચ આપીને બધાને પીરસતા હોઈએ છીએ. અને આ પણ આપણું એવું જ પ્લેટફોર્મ છે જેની અંદર રોજ તમે શીખો છો આવી જ ડિફરન્ટ યુનિક ગ્લોબલ ટચવાળી રેસિપીઝ. તો ફ્રેન્ડ્સ, આજે આ રેસિપીની વાત તો છે જ, પણ એના સિવાય મારે થોડી અલગ વાત કરવી છે. આજે વાત છે વીટીવીના 5 વર્ષ પૂરા થવાની. યસ, વીટીવી જે હંમેશા આપની સાથે હોય છે તેના 5 years કમ્પ્લીટ થયા છે અને તેનું સેલિબ્રેશન કરવાના છીએ આપણે ઓન ધ શો નોખી અનોખી રસોઈ. કારણ કે જેમ આપણો ગુજરાતીઓનો સ્વાદ દેશ વિદેશમાં ફેલાયો છે તેમ વીટીવી ઘરની ખબર પળની ખબર તમારા સુધી પહોંચાડે છે અને એનો જ એક નાનકડો ભાગ એટલે નોખી અનોખી રસોઈ. તો ચાલો શરૂ કરીએ આજનો શો. તો ફ્રેન્ડ્સ, જ્યારે વીટીવીના આપણે 5 years સેલિબ્રેટ કરતા હોઈએ ત્યારે મોં તો મીઠું કરવું જ પડે અને એટલે જ આપણે આજે નોખી અનોખી રસોઈમાં શીખવાના છીએ 2 સ્પેશિયલ રેસિપીઝ, જે હશે કપકેક્સ અને જે આપણને શીખવશે સુરતથી આવેલા બેન અમીષાબેન સામળિયા. તો ચાલો તેમને જ પૂછીએ કે તે સ્પેશિયલ કઈ છે 2 કપકેકની રેસિપીઝ. તો અમીષાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીના રસોડે. આજે આપણે વીટીવીના 5 years સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને તે મોકે તમે બનાવવાના છો 2 સ્પેશિયલ રેસિપીઝ. તો કઈ છે તે 2 રેસિપીઝ? હું આજે લઈને આવી છું 2 કપકેક. એમાં એક છે ગ્રીન એપલ હાર્ટ કપકેક અને સેકન્ડ છે આઈરિસ કોફી કપકેક. ઓકે, તો સૌપ્રથમ આપણે કઈ રેસિપી શીખીશું? સૌથી પહેલા આપણે ગ્રીન એપલ કપકેક શીખીશું. ઓકે, તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, દૂધ, મેંદો, કન્ડેન્સ મિલ્ક, બટર, બેકિંગ પાવડર, વેનીલા સ્પોન્જના હાર્ટ બનાવ્યા છે, બેકિંગ સોડા, ફૂડ કલર, શુગર ડેકોરેશન, એપલ એસેન્સ અને ડેકોરેશન માટે whipped ક્રીમ રાખ્યું છે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોતા તો એવું લાગે છે કે આ એકદમ બેલેન્સ્ડ કપકેક હશે. હા, યસ, તો શરૂઆત કરીએ. ઓકે. સૌથી પહેલા આપણે એક બાઉલમાં 200 ml કન્ડેન્સ મિલ્ક લેવાનું છે. એની અંદર 3½ ટેબલસ્પૂન બટર છે. ઓકે, રૂમ ટેમ્પરેચર. હા, સોલ્ટેડ બટર જ લેવાનું છે. બંનેને હેન્ડ બીટરથી બીટ કરી લેશું. યુઝ્યુઅલી જ્યારે પણ આપણે બેકિંગ રેસિપીઝ બનાવતા હોઈએ છીએ ત્યારે બેલેન્સિંગનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. ઘણી વખત બહુ જ ગળ્યા થઈ જતા હોય છે કપકેક્સ ઓર કેક, તો પછી મજા નથી આવતી ખાવાની. તો એમાં કઈ વાતનું ધ્યાન રાખવાનું? એને માટે આપણે શુગરની જગ્યાએ કન્ડેન્સ મિલ્ક યુઝ કરવાનું હોય છે. કન્ડેન્સ મિલ્કમાં શું છે કે સ્વીટનેસ બેલેન્સ કરેલી હોય છે. એટલે ઘણા કપકેકમાં શું હોય કે કન્ડેન્સ મિલ્કની સાથે ઘણા શુગર પણ યુઝ કરતા હોય છે, એટલે ઓવર સ્વીટ થઈ જાય છે. યસ, એટલા માટે ખાસ કરીને કપકેકમાં કન્ડેન્સ મિલ્કનો જ યુઝ કરવો જરૂરી છે. બરોબર. હવે એની અંદર એડ કરશું 150 ગ્રામ મેંદો. મેંદાને 2 વાર ચાળી લીધો છે. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1 ટીસ્પૂન બેકિંગ સોડા. એને ફરીથી બીટ કરી લઈએ. આ માપ પ્રમાણે આપણે લગભગ કેટલા કપકેક્સ બનાવી શકીશું? લગભગ 8 થી 10 બનશે. કિડ્સને યુઝ્યુઅલી આવી ફ્લેવર્સ ખૂબ પસંદ હોતી હોય છે. આ ગ્રીન એપલ એ ખરેખર નવી ફ્લેવર છે. બજારમાં હજી બહુ માર્કેટમાં મળતું નથી આવું. યુઝ્યુઅલી બાકી બધા ફ્રૂટ્સ લેતા હોય છે, પણ જો આ સિઝનની પર્ટિક્યુલરલી વાત કરીએ તો આ સિઝનમાં ગ્રીન એપલ્સ પણ અવેલેબલ હોય છે. હવે એમાં જરૂર પ્રમાણે દૂધ એડ કરવાનું છે.
દૂધને હંમેશા સ્પૂનથી જ એડ કરવું, ડાયરેક્ટ એડ નહીં કરવાનું. બીકોઝ આપણું બેટર આપણે થોડુંક સ્મૂધ કરવું છે એના હા, માટે એટલા માટે જ લેવાનું છે. દૂધથી જ એને બેટર રેડી કરવાનું છે. દૂધને કારણે થોડો ટેસ્ટ એનો રીચ આવશે. Yes. હવે જે પ્રમાણે એનું નામ છે એ પ્રમાણે એને આપણે ગ્રીન કલર એડ કરી દઈએ અંદર. ઓકે. જરૂર પ્રમાણે ગ્રીન કલર. તમને લાઇટ ડાર્ક તમારા મન મુજબ તમે જે કલર લેવો હોય એવો લઈ શકો છો. બેક થયા પછી તો આમ પણ એક શેડ ડાર્ક થવાનો જ છે. હા, થોડોક હજી એડ કરી દઈએ. અને સાથે ગ્રીન એપલનું એસેન્સ. હાફ ટીસ્પૂન ગ્રીન એપલ એસેન્સ લેવાનું છે. ઓકે. સીઝન પ્રમાણે આપણે અંદર ગ્રીન એપલના પીસીસ પણ નાખી શકીએ. હા, નાખી શકો છો, પણ એને થોડા કેરેમલાઇઝ કરી લેવા પડે છે. હા. ડાયરેક્ટ તમે એડ નથી કરી શકતા, કારણ કે સિટ્રસ ફ્રૂટ છે Yes. એટલે ડાયરેક્ટ તમે એડ નથી કરી શકતા. એટલે ટેસ્ટમાં પણ યમી હશે જ. આ સિલિકોનના કપકેકના મોલ્ડ છે, એને ફક્ત મેં બટરથી ગ્રીસ કર્યા છે. હવે એની અંદર જ બેટરને પોર કરી દઈએ. આ વેનીલા સ્પોન્જમાંથી હાર્ટ શેપના નાના નાના સ્પોન્જ રેડી કર્યા છે, Okay. જેને તમારે વચ્ચે મૂકી દેવાના છે. ઓ વાવ. હવે એમાં હાર્ટ મૂકી દીધા છે, એની ઉપર થોડું બેટર ફરીથી પોર કરી દેવાનું છે. એટલે આપણે હાર્ટને લોક કરી રહ્યા છીએ. હા, હિડન હાર્ટ છે, પછી જ્યારે તમે કટ કરશો ત્યારે એ દેખાશે કે અંદર હાર્ટ છે. કિડ્સને આવા સરપ્રાઈઝ એલિમેન્ટ્સ બહુ જ ગમે. હા, તમે કિડ્સને માટે હાર્ટની જગ્યાએ પોલ્કા ડોટના તમે અંદર સ્ક્વેર મૂકી શકો છો. કોઈ મિકી કે એનો પણ તમે ફેસ અંદર મૂકી શકો છો. આ જ રીતે આપણે બધા કપકેક્સ હા, રેડી રેડી કરી દેવાના છે. સેજ એને ટેપિંગ કરી લે કે અંદર એર બબલ્સ ના રહી જાય. હવે એને માઇક્રોવેવમાં હાઈ પાવર ઉપર તમારે 30 સેકન્ડ્સ માટે માઇક્રોવેવ કરવાના છે. એટલે 30 સેકન્ડ્સમાં તમારા કપકેક રેડી થઈ જશે. કપકેક બેક થઈને રેડી થઈ ગયા છે. સર્વિંગ પ્લેટ આપજો. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીએ. એની ઉપર ક્રીમનું ગાર્નિશિંગ કરશું. આ whipped ક્રીમ છે, એની અંદર ફૂડ કલર નાખ્યો છે ગ્રીન કલરનો, એનાથી આપણે ઉપર ડેકોરેશન કરી લઈએ. એની ઉપર શુગર ડેકોરેશન. હવે એક કપને જ્યાં આપણે માર્કિંગ કર્યું હતું ત્યાંથી એને કટ કરી લઈએ. તો આજે વીટીવીની 5 વર્ષ પૂરા થયા છે, એના માટે ગ્રીન એપલ હાર્ટ કપકેક રેડી છે.
તો ફ્રેન્ડ્સ, આપણે શીખ્યા ગ્રીન એપલ કપકેક્સ. તેની રેસીપી લખાવીશ, પણ તે પહેલા નોખી અનોખી રસોઈમાં લઈશું એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે વીટીવીના 5 યર્સ અને આપણે શીખ્યા બ્રેક પહેલા ગ્રીન એપલ હાર્ટ કપકેક. તો ચાલો તેની રેસીપી રખવા રેડી થઈ જાઓ. ગ્રીન એપલ હાર્ટ કપકેક બનાવવા માટે જોઈશે કન્ડેન્સ મિલ્ક 200 ml, salted butter 3.5 tablespoon, મેંદો 150 ગ્રામ, બેકિંગ પાવડર 1 ટીસ્પૂન, બેકિંગ સોડા 1 ટીસ્પૂન, દૂધ જરૂર મુજબ, ગ્રીન ફૂડ કલર જરૂર મુજબ, ગ્રીન એપલ એસેન્સ અડધી ટીસ્પૂન, વેનીલા સ્પોન્જ કેક જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે whipped ક્રીમ, કલરફુલ સુગર. ગ્રીન એપલ હાર્ટ કપકેક બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં કન્ડેન્સ મિલ્ક અને સોલ્ટેડ બટર ઉમેરી બીટ કરી લો. પછી મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ઉમેરી ફરીથી બીટ કરી લો. ત્યારબાદ જરૂર મુજબ દૂધ ઉમેરી બીટ કરી લો. હવે ગ્રીન ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો. પછી ગ્રીન એપલ એસેન્સ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ ગ્રીસ કરેલા સિલિકોન મોલ્ડમાં બેટર ઉમેરો. પછી વેનીલા સ્પોન્જ કેક મૂકી ફરીથી બેટર ઉપર ઉમેરી લો. હવે માઇક્રોવેવમાં હાઈ પાવર પર 30 સેકન્ડ માટે બેક કરી લો. બેક થયા બાદ સર્વિંગ પ્લેટમાં લઈ whipped ક્રીમ અને કલરફુલ સુગરથી ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન એપલ હાર્ટ કપકેક. તો અમીષાબેન, પહેલી રેસીપી તો એકદમ યમી હતી અને સેલિબ્રેશનના માહોલમાં ચાર ચાંદ લગાવે એવી છે. બીજી રેસીપી કઈ છે? બીજી છે આઈરિશ કોફી કપકેક. એ એનાથી વધારે ચડિયાતી છે. ઓકે, એ પણ આટલી જ ક્વિક અને યમી હા હશે. હા ઓકે, એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા એને માટે જોઈશે દૂધ, મેંદો, બટર, બ્રાઉન સુગર, બેકિંગ સોડા, રેગ્યુલર સુગર, બેકિંગ પાવડર, એસ્પ્રેસો કોફી પાવડર છે અને ચોકલેટ ડેકોરેશન છે અને લાસ્ટમાં ગાર્નિશિંગ માટે whipped ક્રીમ. ઓકે, તો આની પણ શરૂઆત કરીએ. ઓકે, એને માટે સૌથી પહેલા 1/4 કપ ગરમ પાણી લીધું છે. હુંફાળું નહીં, ગરમ જ લેવાનું છે. અને એની અંદર 1.5 ટીસ્પૂન 1.5 ટીસ્પૂન એસ્પ્રેસો કોફી પાવડર એડ કરવાનો છે. ગરમ પાણીમાં એને ડાયલ્યુટ કરી લેવાનો છે. ઓકે, એટલે પ્રોપર કોફીની ફ્લેવર મર્જ હા. થઈ જાય. એને થોડી વાર માટે સાઈડમાં રાખીએ. હવે એક બાઉલમાં 3 ટેબલસ્પૂન બટર લેવાનું છે. એની અંદર 1/4 કપ બ્રાઉન સુગર છે. આની જગ્યાએ આપણે સાદી ખાંડ લઈ શકીએ? હા, સાદી પણ લઈ શકીએ. બે સાથે લેવાની છે અહીં. ઓકે. 1/4 કપ રેગ્યુલર સુગર, એને હેન્ડ બીટરથી થોડું બીટ કરી લઈએ. જ્યારે પણ કોફી ફ્લેવરની કોઈ પણ કેક અથવા કપ કેક બનાવો તો એની અંદર બ્રાઉન સુગર એડ કરવાથી એનો ટેસ્ટ વધારે રીચ આવશે અને કોફીના ટેસ્ટને એન્હાન્સ કરશે. ને તો સાદી ખાંડ એ ટેસ્ટને દબાવી દેતી હોય છે. હા, થોડુંક અંદર અત્યારે દૂધ એડ કરીએ. 1 ટેબલસ્પૂન જેટલું જ એડ કરવાનું છે, કારણ કે આપણે કોફીને પણ પાણીમાં ડાયલ્યુટ કરી છે. એ પાણી પણ આપણે એડ કરવાનું છે. હવે એની અંદર 150 ગ્રામ મેંદો, એની અંદર 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને આ પાણીમાં જે કોફી ડાયલ્યુટ કરી છે તે મિક્સર અંદર એડ કરી દઈએ. આપણે જે મેંદો લીધો એની જગ્યાએ બીજા કયા ઓલ્ટરનેટિવ્સ લઈ શકીએ? એની જગ્યાએ હવે માર્કેટમાં રેડી પ્રીમિક્સ અવેલેબલ છે, એ તમે યુઝ કરી શકો છો. એમાં બધું જ અંદર એડ જ હોય છે. બેકિંગ પાવડર, બેકિંગ સોડા, સુગર બધું જ અંદર એડ હોય છે. ફક્ત તમારે ફ્લેવર, કલર અને ઓઇલ, ફેટ અંદર એડ કરવાની હોય છે. બાકી બધું જ અંદર એડ હોય છે. તો એ જ્યારે આપણે લઈએ
ત્યારે વેનીલા અને ડિફરન્ટ ફ્લેવર્સના પણ અવેલેબલ હોય છે? નહીં નહીં, એમાં વેનીલા અને ચોકલેટ બે ફ્લેવરના મળે છે. એટલે ચોકલેટનું તો તમે જે હોય છે એની અંદર ઓઇલ એન્ડ વોટર યુઝ કરીને તમે બેટર રેડી કરી શકો છો. અને વેનીલા ફ્લેવરમાં તમે જે ફ્લેવરની તમારે બનાવવું હોય એનું તમારે એસેન્સ અથવા કલર બંને તમે નાખી શકો છો. યા. હવે જરૂર પ્રમાણે દૂધ એડ કરીએ. ડ્રોપિંગ કન્સિસ્ટન્સી થાય તે હા. પ્રમાણે દૂધ. આમાંથી પણ લગભગ 6 થી 7 જેટલા કપકેક થઈ હા. જશે. આ પણ ક્વિક અને ઇઝી છે. 30 સેકન્ડમાં બની શકે એનાથી ક્વિક કોઈ હમ. રેસીપી હોઈ ના શકે. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. ઓકે. હવે આ કપકેકના મોલ્ડ છે એને મેં બટરથી ગ્રીસ કરી લીધા છે. હવે આપણા બેટરને કપકેકના મોલ્ડમાં પોર કરી દઈએ. આમાં પણ આપણે કોઈ વચ્ચે સરપ્રાઈઝ મૂકવાના છીએ? હા, એ બેક થઈ ગયા પછી છે આમાં સરપ્રાઈઝ. ઓકે. હવે એને માઇક્રોવેવમાં બેક કરી લઈએ. હવે આપણા કપકેક બેક થઈને રેડી છે. Yes. હવે જે સરપ્રાઈઝ છે તે હું તમને કહું. સૌથી પહેલા આ જે નોઝલનો પાછળનો ભાગ આવે છે એનાથી તમારે એને સ્કૂપ કરી લેવાનું છે થોડું. ઓકે. થોડા ઠંડા થાય એના પછી જ હા, આપણે ઠંડા ફિલ્ટર થાય કરવાની. પછી. એકચ્યુઅલી જે whip ક્રીમ છે તેને તમારે ઠંડા થયા પછી જ એનો તમે યુઝ કરી શકો છો. હમ. સર્વિંગ પ્લેટ આપજો. કપકેક રેડી છે. જે સ્કૂપ કર્યું છે કેક મેં તેની અંદર ક્રીમ ભરી દઈએ. હવે એને આખે ક્રીમથી કવર કરી દઈએ. એની ઉપર ચોકલેટ ડેકોરેશન. એની અંદર કોફી નાખીને ચોકલેટ રેડી કરી છે, કોફી બીન્સ. દેખામાં એકદમ બ્યુટીફુલ લાગી રહ્યું છે કે જે કોફી લવર્સ હોય હા એ લોકો આને રેઝિસ્ટ ના કરી શકે. હા. તો રેડી છે આઈરિશ કોફી કપકેક, જે આજના દિવસ માટે એકદમ એપ્રોપ્રિએટ છે. યસ, બંને કપકેક પરફેક્ટલી આજના સેલિબ્રેટિંગ જે માહોલ છે એની જોડે જાય હા. છે. તો ફ્રેન્ડ્સ, આપણે શીખ્યા આયરિશ કોફી કપકેક. તેની રેસીપી લખાવીશ, પણ તે પહેલા નોખી અનોખી રસોઈમાં લઈશું એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, વીટીવીના 5 યર્સનું જ્યારે સેલિબ્રેશન ચાલતું હોય ને આપણે શીખી રહ્યા છીએ કપકેક, તો એની અંદર બ્રેક પહેલા આપણે શીખ્યા આયરિશ કોફી કપકેક. તેની રેસીપી લખવા માટે રેડી થઈ જાઓ. આયરિશ કોફી કપકેક બનાવવા માટે જોઈશે ગરમ પાણી 1/4 કપ, એસ્પ્રેસો કોફી
हाफ टी स्पून, बटर 3 टेबलस्पून, ब्राउन शुगर 1/4 कप, खांड 1/4 कप, दूध જરૂર મુજબ, મેંદો 150 ગ્રામ, બેકિંગ સોડા 1/4 ટીસ્પૂન, બેકિંગ પાવડર હાફ ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે whipped cream, કોફી બીન્સ ચોકલેટ. આઇરિશ કોફી કપકેક બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં ગરમ પાણીમાં એસ્પ્રેસો કોફી મિક્સ કરી લો. પછી બાઉલમાં બટર, બ્રાઉન શુગર અને ખાંડ ઉમેરી બીટ કરી લો. પછી જરૂર મુજબ દૂધ ઉમેરી બીટ કરી લો. ત્યારબાદ મેંદો ઉમેરી બીટ કરી લો. હવે બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને ડાયલ્યુટ કરેલી કોફી ઉમેરી મિક્સ કરી લો. પછી ફરીથી જરૂર મુજબ દૂધ ઉમેરી મિક્સ કરી લો. પછી બેટરને મોલ્ડમાં ઉમેરી માઇક્રોવેવમાં હાઈ પાવર પર 30 સેકન્ડ માટે બેક કરી લો. બેક થયા બાદ સર્વિંગ પ્લેટમાં લઈ whipped ક્રીમ અને કોફી બીન્સ ચોકલેટ સાથે ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે આઇરિશ કોફી કપકેક. બસ તો ફ્રેન્ડ્સ, જો આ જ રીતે તમે પણ અમારા રસોડે આવીને આવી જ સ્પેશિયલ રેસિપીઝ બનાવવા ઈચ્છતા હો તો નોંધી લો અમારું સરનામું. વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687640653. જો ફ્રેન્ડ્સ તમે આજના એપિસોડના ઇન્ગ્રેડિયન્ટ્સ કે રેસિપીઝ મિસ કરી ગયા હો તો ચિંતા ના કરો, તે બધું જ અવેલેબલ છે રસોઈની રાણી એપ ઉપર. ડાઉનલોડ કરો અને મેળવો વીટીવી નોખી અનોખી રસોઈની બધી જ રેસિપીઝની તમામ માહિતી. હવે આપ સૌ નોખી અનોખી રસોઈની વાનગીઓ મોબાઈલમાં પણ માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો રસોઈની રાણી એપ અને માણો આપણી વાનગીઓ તમારા ફોનમાં ગમે ત્યારે. જો તમે નોખી અનોખી રસોઈના સેટ ઉપર આવ્યા અને અમને આટલી સરસ બે રેસિપી શીખવી વીટીવીના આ સ્પેશિયલ ડે પર, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. વીટીવી તરફથી આપને એક ગિફ્ટ. થેન્ક યુ. મને પણ આજે આટલા સારા દિવસે મને અહીં મારી રેસીપી બતાવવાનો મોકો મળ્યો, એને માટે વીટીવીનો ખૂબ ખૂબ આભાર. યસ, વીટીવીના 5 વર્ષ પૂરા થયા તેનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે નોખી અનોખીના ફ્લોર ઉપર. ત્યારે આપણી સાથે જોડાયા છે વીટીવીના એડિટર શ્રી સુદાન ગઢવી. તો સર, હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે કેક કટ કરો અને આ માહોલને વધારે સારો બનાવીએ. જે સેલિબ્રેશનનો માહોલ છે એ દર્શકો સુધી પહોંચાડીએ. બિલકુલ જીનેશ, જે રીતે વીટીવીએ 5 વર્ષ પૂરા કર્યા છે, આપણે એના માનમાં પૂરી કેક કટિંગ કરશું અને હેપી બર્થડે વીટીવી. બર્થડે વીટીવી. જે રીતે વીટીવી એ અવનવા આવો સાથે બધા જોડાઓ. યસ. લાવ. ફ્રેન્ડ્સ, નોખી અનોખી રસોઈ એટલે એક એવું સ્ટેજ જ્યાં તમે તમારી મૌલિક રેસિપી શેર કરી શકો. એક એવું સ્ટેજ જ્યાં તમે તમારા ઘરમાં જે અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તેમાંથી ક્વિક અને ઇઝી રેસિપીઝ બનાવી શકો. જ્યાં ગુજરાતના વિવિધ પ્રાંતોમાંથી લોકો જોડાય છે અને બનાવે છે ડિફરન્ટ, યુનિક, અવનવી ગ્લોબલ રેસિપીઝ. યસ, આ એટલે જ શક્ય છે કારણ કે તમે તમારો જે અપરંપાર પ્રેમ અમને આપો છો અને એ પ્રેમના રિવોર્ડમાં અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ આવી જ અદ્ભુત રેસિપીઝ. તો આ જ સફરને આ જ રીતે હજુ પણ કન્ટિન્યુ રાખીશું. મળીશ તમને નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન યુ ગાઈઝ કીપ સેલિબ્રેટિંગ વીટીવીના 5 વર્ષ.